પતિ પોતાની વાઈફનું જ્યારે પક્ષ લે ત્યારે એને એના મા બાપ ભાઈ બહેન બધા એમ કે તું તો બાયડીનો થઈ ગયો છે. જ્યારે બાયડી સાચી હોવા છતાં એનો પક્ષ લે ને ત્યારે આખા ઘરને કડવો ઝેર જેવો લાગે. પણ એ સાચી છે, એને ખબર છે, છતાં તમે એને ખરાબ કહો તો એનો પતિ એની પત્નીનો જ થાય. કારણ કે ધીમે ધીમે એ સમજી જાય છે કે પત્નીમાં ખરાબી નથી, મા બાપ ઘરનામાં ખરાબી છે. જે દીકરીને સાચવી નથી શકતા, જે કોકના ઘરેથી આવી છે, તમને ટાઈમ આપે છે, તમારી માટે જમવાનું બનાવે છે, ભલે એને મજા હોય કે ન હોય, તમારું ધ્યાન રાખે, છતાં એને મળે શું? તમે ક્યારે એક દી ફોન કરીને પૂછ્યું હશે કે બેટા તને કેમ છે? કોક દી 5 મિનિટ એની બાજુમાં બેસીને કોઈ દી તમે એની સારી વાતો કરી છે? નહીં. હંમેશા એને તમે વેણા ટોણા જ માર્યા હશે, ખરાબ ખરાબ જ બોલ્યા હશો, ફલાણી આમ કરીને એવી રીતે ટોઈન મારીને સંભળાવ્યું હશે. પછી તમે વહુની આશા રાખો, પછી વહુની આશા ન રખાય. જેવું તમે કરો છો ને એવું જ તમારે ભોગવવાનું. એવું નહીં સમજવું કે અત્યારે તમારી દીકરીને સારું છે તો આગળ જતાં સારું જ હશે. આપણે કોઈની દીકરીનું ખરાબ નથી બોલતા, પણ તમે જેવું કોકની દીકરી સાથે કરો છો ને એવું જ તમારે 4 વર્ષે 5 વર્ષે જ્યારે પણ ભોગવવાનું હોય જ. એવો ઘમંડ નહીં રાખવાનો કે આજે મારા ઘરમાં સારું છે, મને સારું છે, કે મારી દીકરીને સારું છે તો આખી જિંદગી સારું જ રહેશે. ઘમંડ કોઈના બાપનો રહ્યો નથી ને રહેવાનો પણ નથી.